ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. કેવું જીતું કોઈ મુમેન્ટ આવી છે? એક વાત આવી છે દિયોર, વાતો તો તારી ચેટલી આવી પણ પિક્ચર બને તાણે કહેવાય. આ વખતે મને ઓમાં થોડુંક ભવિષ્ય દેખાઈ રહ્યું છે. હે, અને પિક્ચર બનશે કારણ કે કલાકારો હારા મળ્યા છે આ વખતે. અને તારે શું આજીવન કુંવારે રહેવાનું છે કે પછી બિયારણ ખાતે જવાનું છે? અરે હોય કઈ આવી છે મારે એક વાત, પાક્કા પાયે જ લાગે છે બધું. હા, તો પછી એ બેહીન હું કોદા કાઢવાના છે? જો કપડો બપડો નવો લાવો, આમ ટટાટક થઈને ફરો તો કોઈક તમને સ્વીકારે. અને સાચું કહું ને ભૂરા, તો સૌથી મોટી તારી ખોટ એ જ છે કે તું સારો કપડો નથી પહેરતો, એના લીધે તું નપાસ થવું છું પસંદગીમાં. તું તારી વાત તો સાચી, તો એટલે હે પેલા કપડો લેતા આવું. હા, વાત આવી છે ને તો પાકી થઈ જાય મારી. બાય. હવે તમને હું મોડીની વાત કરું. વાત આવી છે અને તમને ખબર છે કે આ વખતે મારે કોઈ પણ સંજોગોમાં આ પરીક્ષા પાસ કરવી પડે એમ છે. જે કન્યાની વાત આવી છે ને એના બાપાને એકદમ સંસ્કારી, વિનમ્ર, એકદમ સુશીલ અને શાંત છોકરો જોઈએ છે, મારા જેવો. અને તમને તો ખબર જ છે કે મને એના સિવાય કશું આવડતું નથી, એટલે કે અભિનય સિવાય. મને તમે કહો વિનમ્ર એટલે હું વિનમ્ર બની જાઉં. કેમ છો? તમે કહો ડોન બની જાઓ, એ અબે સાલે ફોડ દેગા તેરે કો ક્યારે, એ બની જાઉં. તમે કોઈ બની જાઉં, કારણ કે અભિનય સિવાય કશું આવડ્યું નથી. પણ હવે મને વિશ્વાસ એટલો છે કે 90% તો હું આ પરીક્ષામાં પાસ જ છું. હા, થોડુંક રિહર્સલ કરી લઉં વિનમ્ર બનવાનું, એટલે શું છે 95%ની ગેરંટી મળી જાય. સમજ્યા? હું રિહર્સલ કરવા દઉં છું. આવજો. તમે દર વખતે કહો છો કે સીધો સાદો ને ટકોરા બંધ છોકરો છો, અને પછી તમે ને તમે જ કહો છો કે એના સેગડા નીકળ્યા છે. આ વખત એકદમ પાકી તપાસ કરી છે, એકદમ સીધો સાધો છે. તું આવે એટલે જોઈ લેજે ને. પણ એને તો ગાડી બંગલો ને માલ મિલકત તો છે ને. અરે મોટી માલ મિલકત વાળી ના જોઈએ તો તને બહુ પડી છે માલ મિલકતની. તારા બાપના ઘેર ભરી મેલી છે માલ મિલકત. એ ગમે તે હોય પણ હું મારી છોકરીને ગરીબના ઘરે નહીં આપું, કહી દઉં છું. હા, સારું, એક વાત તું જોઈ લે પછી આપણે નક્કી કરીએ છીએ. શું કરો છો તમે? હું એકદમ સીધી સાદી અને સરળ નોકરી કરું છું. બસ ખાલી નોકરી જ કરો છો? આ ભાઈ બહુ લાલચી લાગે છે. ના, હું નોકરીની સાથોસાથ સીધા સાદા અને સરળ 4-5 ધંધા પણ કરું છું. હા, તે તમારે ગાડી છે? હા, એકદમ સીધી સાદી અને શાંત પ્રકૃતિ વાળી મારી પાસે ગાડી પણ છે. તો તમને જમવામાં શું ફાવે? મને જમવામાં કંઈ પણ ફાવે, પણ હા, એ સીધું સાદું અને સાત્વિક સરળ ભોજન હોય તો મને વધારે ફાવે. જોયું, એકદમ સીધો સાદો અને સરળ છોકરો છે ને. તું કહે તો હા પાડી દઉં. શાંતિ રાખો, એમ ઉતાવળ ના કરાય, પછી જવાબ આપીશું. તો હું આ સગપણનો સ્વીકાર કરું છું. શું તમે બધા આ સગપણનો સ્વીકાર કરો છો? એમ પહેલી વખતમાં તો હા ના પડાય ને. તો હું બીજી વાર આવીશ, પણ નિર્ણય લેવામાં થોડી ઉતાવળ રાખજો. પપ્પા, આ તમને વધારે પડતું સીધો ના લાગ્યો? બેટા, મારી પસંદગી જ આવી છે. હું નથી સીધો સાદો. મને લાગે છે કે આ વખતે આપણું પાક્કા પાયે ગોઠવાઈ જશે. કેમ ખબર છે? હું પાક્કા પાયે જોણી લાવ્યો છું કે એની જે ડોશી છે ને દિયોર, એને માલ મિલકત વાળો રૂપિયા વાળો એવો ગમે છે. હવે મારે કરવાનું છું.
થઈ જઈએ માલ મિલકત વાળા વાર ચેટલી જો ચેવો સપાટો બોલાવો પૈણવા હાથે તો લોકો બહુ કરે આપણે તો ખાલી એક્ટિંગ કરવાની વાહ શું એન્ટ્રી પડી આપણી મારો દિયો જીત્યો સાચું કહેતો હતો હો કે કપડોથી મોણોની આખી ઇમ્પ્રેશન બદલાઈ જાય કપડો ટના ટન પછી હો હોનાનો દોરો ભલે 35 રૂપિયાની છે પણ ચેન છે પછી ઘડિયાળ વીટી સ્પોર્ટ શૂઝ બસ હવે ગાડીનો વેટ થઈ જાય પછી જોઉં છું કે કઈ કન્યાની તાકાત છે કે ભૂરાના ના પાડે પછી એન્ટ્રી પાડું કન્યાને તઈ જુઓ મેં જે મુહૂર્તે બોલાયો છે ને તે એકદમ પૈસાવાળો છે ગાડી બંગલાવાળો છે મેં બધી તપાસ કરાયેલી છે એટલે મંગુ તને ગમે ને તો હાર પાડી દેજે હા હમણાં આવશે પપ્પા સાચી વાત જો ગાડી લઈને આવ્યો છે. હેલો મોમ ડેડ મંગુ હું માનું છું ત્યાં સુધી હું તમને જોવા માટે આવ્યો છું એમ આઈ રાઈટ આમ તો થઈ ગયું છે આપની જોડે અને હસબન્ડ વાઈફ છે બંને. જોયું હું ખોટો હોય જ નહીં સલુ હા હા આમ ગરમી જેવું લાગે છે નહીં શું કરો છો તમે મારે કશું કરવાનું હોતું જ નથી જે કંઈ કરે છે મારા માણસો કરે છે 350 નો સ્ટાફ છે એકચ્યુઅલી ફેક્ટરી 6 છે એટલા માટે ગાડી લઈને આવ્યા છે નહીં મમ્મી આ જોઈ તો ખરી. અચ્છા તમે મને બરોબર જોઈ લીધો ને તો હવે તમારો શું વિચાર છે હા અમારે તો હાથ છે તું શાંતિ રાખતો જો ભાઈ અમે લોકો વિચારી અને તમને કેવડાવીશ. ઓકે નો પ્રોબ્લેમ હું ફરીથી આવીશ પણ નિર્ણય થોડો જલ્દી લઈ લેજો હા હા બાય. મુહૂર્ત તો સારો હતો. હા પપ્પા શું બધું બતાવતો હતો ઘડિયાળ બતાવતો હતો બેટરી બતાવતો હતો દોરો બતાવતો હતો ગાડીની આમ ચાવી બતાવતો હતો. કોણ ખોમરી સાંભળી લે મુહૂર્ત તો સીધો ને સાદો જ જોઈશે સમજી લેજો કેટલી એટીકેટી બતાવતો તો આ તે હોય તો બતાવે જ ને આ દિયોર શેખ નાકા આવી ગયેલું અને આ ડોહી આડી ફાટી આ ડોહીને હવે પૈસાવાળો જોઈએ છે હવે ગાડીવાળો પૈસાવાળો બંગલાવાળો માલ મિલકતવાળો હવે આપણે રહ્યા લુખેજ કરવું હું પણ પહેણવા માટે ગમે તોથી મિલકત ગાડી બાડી આ બધું વસાવવું તો પડશે ને તો હવે પાછો માર તો નવેસરથી બીજો અભિનય કરવાનો આવ્યો કરોડપતિનો એ કરી નાખીએ મેં એમાં હું મોર મારવાના છે હેડો થા. વાહ એન્ટ્રી તો ટકાટક બની ગઈ. હું કહેતી હતી પેલી ડોહી ગાડી છે એમ બસ આ ગાડીની સુવિધા કરી દઉં પછી હું જોઉં છું કે કન્યાની માં ના ચમની પાડે છે જોવો તા. હાય ડેડ હાય મોમ હાય બ્યુટીફુલ હાઉ આર યુ. એકદમ તમારો રંગ બદલાઈ ગયો. મોમની ઈચ્છા હતી ને કે જીવનમાં બદલાવ બહુ જરૂરી છે એટલે તમને કદાચ ખબર નહીં હોય તમારી જાણ ખાતર જણાવી દઉં
કે પપ્પાની 100 વીઘા હતી ને એમાંથી 20 વીઘા વેચી મારી અને રેડીમેડ 5 ફેક્ટરી ખરીદી લીધી. હવે બસ માણસો કામ કરે છે અને હું એશ કરું છું. અને બાય ધ વે તમે પણ એશ કરશો એટલે કે રાજ કરશો મારા ઘરમાં આવીને. હવે જુઓ, બહુ લાંબો ટાઈમ તો નથી, પણ હું આ સગપણને પાકું જ સમજું ને હવે. હા હા મારા તરફથી તો હાથ છે. ગુડ, એ, ચાલ. તું શાંતિ રાખજે, અમે તમને વિચારી અને જણાવીશું. અરે યાર કેટલું વિચારશો યાર, કેટલા દાડેથી વિચાર કરશો. હવે તો કંઈક વિચાર લો. હવે મારે કશું ભરવું નથી. હું 2 દાડા પછી આવે તમારો જવાબ ભરવા, અને મને વિશ્વાસ છે કે હામો જ આવશે. ચલો બાય. અરે ના, હા બાય. આ રૂપિયા વાળો છે તો હવે તમને તકલીફ ક્યાં છે? મમ્મી પપ્પાના મનમાં કોક હશે. આપણે જો મને ઉતાવળ છે 2-4 દાડા પછી. મારો દિયર બધું રાબેતા મુજબ જોરદાર ચાલતું હતું. છેક નાકે આવી ગયું હતું. તારો ડોહો વિચિત્ર પાક્યો. ડોહો કે હવે એને કે સાદો જોઈશ, મોણ એને સાદગી પસંદ છે. અલ્યા શું નહોતું કર્યું ભાઈ. 35 રૂપિયાનો દોરો લાવ્યો સોટા પાડવા ખાતર, વેટી માગી લાવ્યો, ઘડિયાળ લાવ્યો, અને ગાડી તો ચકારા બંધ લઈને જો. તમારું હારું આ વધુ ઊંધું હારીને બેઠું ડુહાય. હવે શું કરવું? ઓની ખાતર સાદગીની એક્ટિંગ કરવી પડે. બીજું તો શું થાય ભાઈ? મમ્મી આપણે તો સાદા જ છે, સાદગીની એક્ટિંગ કરી દઈએ. અરે વાહ, તમારામાં તો એકદમ બદલાવ આવી ગયો ને. જમાના સાથે રહેવું હોય તો બદલાવ જરૂરી છે વડીલ. એક દિવસ હું સૂઈ ગયો હતો અને મેં સૂતા વિચાર કર્યો કે સારું ધન દોલત રૂપિયા આ બધામાં શું રાખ્યું છે. બસ સાદગીથી જીવન જીવવું એ જ સાચું સુખ છે. અને એટલા માટે બધી જ ફેક્ટરીઓ મેં વેચી દીધી. એવું લાગે છે કે બધી ફેક્ટરીઓ અમને વેચી લે, પેલા જ ખરીદી. હું પાકું સમજી લઉં ને. અરે ના, અમે વિચારીને જવાબ આપીશું. લે યાર, હજુ કેટલું વિચારશો? 2 દાડા આલું છું, 2 દાડા વિચારી લે. જે હોય જવાબ ચોખ્ખો આલી દેજો. હું 2 દાડા પછી ફરી અહીંયા કરાય. ફેક્ટરીઓ વેચી ખાધી તો એ જ વિચારવાનું બાકી રહ્યું તમારે. હા મફત કાકા, જય શ્રી કૃષ્ણ. હા મજામાં? હા અચ્છા, હું શું કહેતો હતો કે સારું હજુ એક દાડો ગાડી જોઈશે મારે. હો અચ્છા, જીતું લઈ જાઓ. ક્યારે લઈ જાઓ? અચ્છા એવું છે. હા તો એક કામ કરો, હું જીતુ જોડે વાત કરી લઉં છું, પણ તમે ખાલી ફોન કરીને જીતુને એવું કહી દેજો કે ભૂરા મતલબ તારું કામ પતે ને એટલે ભૂરાને ગાડી આપી દેજે તું. હા હા, હું વાત કરી લઉં છું. હા મળીએ. જીતુ જોડે વાત કરી. કીધું તું ને કે 2 દિવસ પછી જવાબ લેવા આવીશું, તો એવું થયું કે ભાઈ બંને હાથે જ જવાબ લઈ લઈએ. અમે બંને મુહૂર્તિયા હાજર છીએ. હવે બોલો કે તમારો શું નિર્ણય છે? તો હોબળો મુરતિયાઓ, એમાં એવું છે કે તમે બંને તો પસંદ જ છો, તમારામાં કોઈ કમી નહીં. તો પછી પ્રોબ્લેમ શું હશે? પ્રોબ્લેમ તમારી ગાડીમાં છે. ગાડીમાં? ગાડી તો ટકાટક હેડે છે, એવરેજ બેવરેજ ટકોરા બનશે એની તો. તમે કઈ ગાડી લઈને આવ્યા છો? આ પડી હે ને. ઓવે. અને તમે આ જ લઈને આવ્યા હતા હે ને? આ ગાડી છે કોની? આ ગાડી અમારી છે. અમે અમે ભાગમાં લીધી છે. ચોથી લીધી? લીધી એટલે ગાડીઓ વેસોય છે તો અથી જ લે ને મોણસ ચોથી લે કે ઉકેડામથી તો ના લે ને. ના, તો આ ગાડી છે ને ઓરિજિનલ અમારી છે. એ હા, અને અમે છે ને મફત કાકાને વેચી હતી. તો પ્રોબ્લેમ ત્યાં થઈ કે તમે 2 જણા છે ને મફત કાકાની ગાડી લઈને આવ્યા. હા તે આવી ચોખવટ કરી હોત તો અમે દિવસ બીજાથી માગીને લાવતા. અમે મૂળ તો અમારે માગીને જ લાવવાની હતી ને. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ મારા દિયર શેક નાકે આવી ગયેલું
અને આ ગાડીએ શેક મારી. હવે પૂરા એક કામ કરીએ, બોલો. આપણે એક અસલ મજાનું તલાવ ખોરીએ કે જેમાં નકરી લીલ 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 જ હોય. નીલમાં એટલે આ ઉંમરે તો હવે મારે લીલ સાથે જ પહેરવાનો વારો આવવાનો છે ને. તો તમારે જાજા દૂર જવાની જરૂર નથી. અહીં પાછળ છે ને તલાવ છે અને છલ નીલ ભરેલી છે. તમે તાર ત્યાં જઈ શકો છો. આ દિયોર લીલને જ પહેણાઈને રહે. પણ એક વિનંતી છે, જો કદાચ તમને તમારા જોગ ના મળે અને તો એમ થાય કે હવે તપાસ કરવાની છે તો પહેલાં અમને જોણ કરજો. કારણ કે તમે જ્યારે બી અમને જોણ કરશો ને ત્યારે અમે કુંવારા જ મળીશું તમને. નીલમાંથી કાઢીને લગ્ન કરી લઈશું. હા,